સહેજ કાકાને હળી કરી આપવું ઉભા રહો. હે કાકા, હા હમણાં તમે કહેતા હતા ને કે સાંજે તમે પાર્ટીમાં જવાના છો. હા પરફ્યુમ ની જગ્યાએ પેટ્રોલ છાંટીને. હા બરાબર છે, પણ હું શું કહું છું, હા તમે મારા ઘરે આવો, હું તમને મારા હાથે મસ્ત જમાડું, એવું લા તમે કોઈ આઈટમ ચખાડું, ક્યાં બાત હે. પણ શરત એટલી કે ગેસનો બાટલો તમારે તમારો લઈને આવવાનો બસ. તું જ અપને દોસ્ત ઘડી કરે. એક્ઝેક્ટ 6 વર્ષ થયા કોરોના ને. હાલા નહીં? આજ પીરિયડ ચાલતો હતો ને, હા કરેક્ટ. તે વખતે હોસ્પિટલમાં ખાટલા શોધતા હતા અને અત્યારે બાટલા શોધાય છે. શું કરવાનું? પણ કાકા જેવું શોર્ટેજ શબ્દ આવે ને માર્કેટમાં, હા તો ફટાક દઈને કન્ઝમ્પશન ને સ્ટોરેજ વધી જાય છે. પણ એ હ્યુમન સાયકોલોજી છે લાવે. અચ્છા. હવે તો ગેસના બાટલાનું કન્ઝમ્પશન ઓછું કરવું હોય ને હા, તો ઉપર એક ચેતવણી લખો. કેવી ચેતવણી? गैस पर पका हुआ खाना सेहत के लिए हानिकारक है. હવું લખાય? तो आज कंजम्पशन ओछું થશે લા, બાકી નહીં માને કોઈ. Stay tuned with